અક્ષય કુમાર અને નરેન્દ્ર મોદી સાહેબ તો કહીને થાકી ગયા. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ ચલાવી. તો મિત્રો, આજે હું પણ કહી દઉં, જો તમે દિવસના 8 કલાક પૈસા પાછળ દોડતા હોય ને, તો 1 કલાક પોતાની હેલ્થ પાછળ પણ કાઢજો. આજે હેલ્થ એ વેલ્થ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખોરાકમાં મિલાવટ એટલી વધી ગઈ છે કે ઘરે બનાવેલું જમવાનું પણ કમ્પ્લીટલી હેલ્ધી નથી હોતું. તો ડાયટનું ધ્યાન રાખજો. અને વાતાવરણ એવું ભેજવાળું છે કે ડાયજેશન સિસ્ટમ ઉપર અસર કરે છે. એટલે તમે રેગ્યુલર જે ખોરાક લેતા હોય એનાથી થોડો ઓછો ખોરાક લેજો. પાછો મહાદેવનો મહિનો છે, શ્રાવણ માસ ચાલે છે, તો સોમવારના ઉપવાસ કરજો. મહાદેવજી પ્રસન્ન થશે અને તમારું પેટ પણ ખુશ રહેશે. અઠવાડિયે એકવાર દમણ જતા હોય તો મહિને એકવાર કરી નાખજો, તમારું લીવર ખુશ રહેશે. કેળા, દહીં, પનીર કે ટોફુનો ડાયટમાં સમાવેશ કરજો. મહાદેવ આપણને બધાને હેલ્ધી રાખે તેવી પ્રાર્થના. અને હા મિત્રો, આજે સાંજે નવો વિડીયો આવે છે. 1 કલાક એડિટિંગ ને 1 કલાક શૂટિંગમાં કાઢેલો છે. તો દબાવીને લાઈક, શેર અને કમેન્ટ કરજો. જય મહાદેવ બધાઈને.